સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે મેઇન ગેટનું તમે જોઈ શકો છો કેવો નજારો છે મિત્ર કહેજો અને સરસ સરસ મજાની રાઈડ ચાલુ છે બાળકો માટે મોટા માટે પણ અલગ અલગ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે હાલો મિત્ર જય માતાજી કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર મજામાં દેશો અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છીએ વિજયગીરી બાપુનું આશ્રમ સરસ મજાનું પાલીતાણાથી 6 કિલોમીટર દૂર છે વિજયગીરી બાપુનું આશ્રમ ત્યાં મોરારી બાપુનું સરસ મજાનું રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે તો પાછળ તમે જોઈ જ શકો છો ડ્રોન સરસ મજાનું છે અલગ અલગ તો સરસ મજાનું આયોજન છે તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો સરસ મજાનું રામકથાનું આયોજન તમને બતાવશું અલગ અલગ બધી સુવિધા બતાવશું તો હાલો મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મળીએ વિડીયોમાં આગળ હાલો મિત્ર તો આપણે આવી ગયા છીએ સપ્તાહનો નજારો તમને જોરદાર છે મેઇન ગેટેથી તે બતાવી દઉં તો આ છે આપણો મેઇન ગેટ સપ્તાહનો સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે મેઇન ગેટનું તમે જોઈ શકો છો કેવો નજારો છે મિત્ર કહેજો અને સરસ મજાનું ડેકોરેશન છે ને આપણે આગળ સપ્તાહનો રસપાન કરાવશું ને આગળ દર્શન કરાવશું ને કેટલું પબ્લિક છે એ તમને બધું બતાવશું તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જો આ મેઇન ગેટનો નજારો છે અહીંથી આપણે જવાનું છે અંદર આપણે ધીમે ધીમે અંદર જવાનું છે ને અહીંથી શરૂઆતમાં જ તે જુઓ તમે જોઈ શકો છો માતાજીની મૂર્તિ છે સરસ મજાની આ સરસ મજાનો માતાજીની મૂર્તિ છે બધા યુટ્યુબ ફેમિલી મિત્ર દર્શન કરી લેજો અને આ મેઇન ગેટ તમે જોઈ શકો છો આ બાજુ અને અંદર સપ્તાહનો બધો લંચ પડી ગયો છે જમવા કરવાનો તોય તમને આગળ આપણે બતાવશું તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મળીએ વિડીયોમાં આગળ હાલો મિત્ર તો આપણે આવી ગયા છીએ મોરારી બાપુની સપ્તાહમાં સરસ મજાની સપ્તાહનું ડ્રોન બનાવ્યું છે તમે જોઈ શકો છો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે પબ્લિક બધું જમવા છૂટી ગયું છે જમવા ગયેલું છે અને તમને આગળનો નજારો બતાવી સ્ટેજનો સરસ મજાનો જો તમે જોઈ શકો છો એકદમ મસ્ત સ્ટેજ છે તમે જોઈ શકો છો કેવો મસ્ત નજારો છે સ્ટેજનો કેવો નજારો છે મિત્ર કહેજો અને આ બાજુ જો બધું પબ્લિક છે ને જમવા ગયું છે અને બધા બૈરા અહીંયા પોરો ખાય છે શાંતિથી અને બપોર પછી 3 વાગ્યા પછી સપ્તાહ શરૂ થવાની છે તો આવો નજારો છે કેવો નજારો છે મિત્ર કહેજો હાલો મિત્રો જો તમને મેન સ્ટેજના દર્શન કરાવી સરસ મજાના એકદમ મસ્ત સ્ટેજ છે અત્યારે લંચ પડી ગયો છે જમવા કરવાનો બધા લોકો જમવા ગયા છે અને તમને જોઈ શકો તો આ એનો સ્ટાફ છે જે આપણે મોરારી બાપુની સાથે હોય છે તેનો સ્ટાફ છે આ સ્ટેજ સાથે તમે જોઈ શકો છો આ લાઈવ પ્રસારણ બતાવવામાં આવે છે અહીંથી તમે જોઈ શકો છો અલગ અલગ લાઈવ પ્રસારણ બતાવવામાં આવે છે અહીંથી 3 વાગે મોરારી બાપુની સપ્તાહ શરૂ થવાની છે તો બધા મિત્રોના સ્ટેજનો નજારો કેવો લાગ્યો મિત્ર કહેજો તો હાલો મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હાલો મિત્ર જો સરસ મજાનો શેરડીનો રસનું સરસ મજાનો શરબત પાવામાં આવે છે બધા લોકોને તમે જોઈ શકો છો બધા સ્વયંસેવકો છે નાના બાળકો પણ વેચે છે નાના ભૂલકાઓ શરબત વેચી રહ્યા છે શેરડીનું સ્પેશિયલ રસ કા ભૂરા શું કામ તમારું ચંડોળાથી સેવા કરવા આવ્યા છે ભાઈઓ અલગ અલગ મિત્ર મંડળ દ્વારા સરસ મજાની સેવા કરવામાં આવી છે તમે જોઈ શકો છો આ મશીન દ્વારા શેરડીનો રસ કાઢવામાં આવે છે અને બધા સ્વયંસેવકો સરસ મજાની સેવાનું કામ કરી રહ્યા છે
તો અવશ્ય પધારો રામકથામાં મોરારી બાપુની બધા યુટ્યુબ ફેમિલી મિત્ર શેરડીનો રસ પીવા ઠંડો. તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયોમાં મળીએ આગળ. તમે જોઈ શકો છો મહાદેવ છે નાના એવા સરસ મજાના એકદમ પરફેક્ટ તમે જોઈ શકો છો. અને અલગ અલગ કંકુ પણ વેચવામાં આવે છે. મહાદેવ કેમ લાગે છે મિત્ર કહેજો, એક કમેન્ટ કરી દેજો. અને પબ્લિક જોવો તમે બહારનો પબ્લિકનો નજારો કેવો છે મિત્ર કહેજો. હાલો મિત્ર અહીંયા પ્રાકૃતિક ખેતીની સાધન સામગ્રી ટોટલ વસ્તુ મળી જાય છે, દવાથી માંડીને ટોટલ વસ્તુ મળી જાય છે. બધા લોકો ખેડૂત લોકો ખરીદી કરી રહ્યા છે. અલગ અલગ તમને બતાવી. આ બધી દવાઓ છે તમે જોઈ શકો છો. લસણ છે, દેશી લસણ. અને શું કહેવાય કાકા? તુંબડી છે આપણે દેશી તુંબડી. દેશી તુંબડી. આ બધા દેશી શાકભાજીના બિયારણો, વર્ષો જૂનું બિયારણ. વર્ષો જૂનું બિયારણ એમ ને? આપણે પહેલા આપણા ગઢિયા ખાતા આ બધી શાકભાજી બિયારણ. હા, આપણા ગઢિયા બધા આ દેશી ખાઈને 100 વર્ષ જેવી ગયા. હા, એનો બી 10 રૂપિયા પડી ગઈ કોઈ પણ બિયારણ. હા, 10 રૂપિયા. તો કાકા સરસ મજાના બિયારણ પણ વેચી રહ્યા છે. કાકા ક્યાંથી આવો? અહીંથી જ આવો? હા, અમારું મહુવા તાલુકો, ભાવનગર જિલ્લો, મહુવા ગામ. હા, મહુવા તાલુકામાં જ આવે છે કાકા. હા, હા, કાકા બધા સરસ મજાનું વેચી રહ્યા છે ને ભાઈ પણ સરસ મજાના દેશી વસ્તુ બધી વેચી રહ્યા છે. આ બધી અલગ અલગ છે ને સાહેબ? અલગ અલગ ઔષધિ છે ને? અલગ અલગ ઔષધિ છે ને? અલગ અલગ ઔષધિ. મૂળાના અથાણા છે, અને રાઈ છે, હિંગ છે, ધાણા પાવડર છે, હળદર પાવડર છે, હળદરની માતૃગાંઠ છે. અલગ અલગ બધી દેશી ઔષધિ છે. કસ્તુરી એટલે સૂકી મેથી છે. ભાઈ જો સરસ મજાની ઔષધિ પણ વેચી રહ્યા છે. હાલો મિત્ર, જો આપણે જવાનું છે જમવા. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો જમવામાં કેટલી કેટલી સુવિધા છે, કેવી સુવિધા છે તમને બધું મિત્ર બતાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મળીએ આપણે જમવામાં. હાલો મિત્ર, જો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમવા બેસી ગયા છે. જોઈ શકો છો આ જમવાનું સરસ મજાની પ્રસાદી છે. દાળ ભાત છે, કાઠિયા છે, ચણા છે, છાશ છે અને અલગ એક મીઠાઈ છે. અલગ અલગ મીઠાઈ તમે ભાઈ ભક્તો જોઈ શકો છો. કેટલું પબ્લિક જમવા બેઠું છે, કેટલું પબ્લિક જમવા બેઠું છે. તો હું પરેશભાઈ જમવા બેસી જાઉં ને? પ્રસાદી લઈ લીધી ભાઈ આપણે રામકથાની. મસ્ત મજાની પ્રસાદી છે. રોટલી, રસ ને એવું છે, છાશ, રસ. ચાલો બધા પ્રસાદી લેવા. હાલો તો પ્રસાદી લઈ લઈને પ્રસાદી લઈને મળવી આગળ. હાલો મિત્ર, જો તમે મોરારી બાપુની રામકથામાં આવો સગાપરાની ધારે તો સરસ મજાના મેળાનું પણ આયોજન છે. તમને અલગ અલગ સ્ટોલ પણ બતાવશું. નાના નાના બાળકો માટે જો સરસ મજાના મેળાનું આયોજન છે. આ નાના બાળકો છે, આગળ રાઈડું ઘણી છે તમને બતાવશું. અલગ અલગ જો બધી વસ્તુ પણ વેચાય છે. બધા અલગ અલગ સ્ટોલ છે. શું ભાવ છે શેઠ? 100 રૂપિયા છે ઠેલાના. ખાલી 100 રૂપિયા ઠેલા. સુંદડીના 50. અલગ અલગ ઘણી વેરાયટી વેચાય છે. તો બધું અલગ અલગ સ્ટોલ છે. બાળકો માટે ફુગા પણ છે. સરસ મજાના રમકડા છે. ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મળવી આગળ. સરસ મજાના જો ફુગા છે નાના બાળકો માટે, સ્પેશિયલ ફુગાઓ તમે જોઈ શકો છો. અલગ અલગ જો નાના નાના બાળકોના સરસ મજાના રમકડા છે. શેઠ ક્યાંથી આવો વેચવા? ભૂત્યા ડેમ ભૂત્યા. તો આપણે અહીંયા બધા જાણીતા એમ કહો ને. સરસ મજાના રમકડા છે જો બધા બાળકોના અલગ અલગ. કેવા રમકડા છે મિત્ર કહેજો, કમેન્ટ કરી દેજો સરસ મજાની. હાલો મિત્ર, જો તમે મોરારી બાપુની રામકથામાં આવો તો સરસ મજાના બાળકો માટે પણ રાઈડ છે ને અલગ અલગ મેળાનું પણ આયોજન છે. તમને મેળાનું આયોજન બતાવું. સરસ મજાની રાઈડ ચાલુ છે. તો જો તમે જોઈ શકો છો સરસ મજાની રાઈડ ચાલુ છે. બાળકો માટે, મોટા માટે પણ અલગ અલગ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કેવી રાઈડ છે મિત્ર કહેજો, સરસ મજાની છે. નાના બાળકોની પણ રાઈડ છે સરસ મજાની. અલગ અલગ સરસ મજાનું મેળાનું આયોજન છે. આ રાઈડ કેવી છે મિત્ર કહેજો. તો અલગ અલગ ઘણી રાઈડો છે. તો હાલો મિત્ર તમને આગળ રાઈડ બતાવી. હાલો મિત્ર, જો સરસ મજાની આ પણ એક રાઈડ છે. અલગ અલગ અને ઘણી રાઈડો છે તમને બતાવો અલગ અલગ. અહીંયા પણ જનરેટર સારું છે એટલે મારો અવાજ ધીમો આવતો હશે. આ પણ સ્પેશિયલ કપલ રાઈડ છે. તમે જોઈ શકો છો. આ ભાઈ જો શરૂઆત કરવાની તૈયારીમાં છે. અલગ અલગ રાઈડો છે ને એક સરસ મજાની મોટી રાઈડ આ છે. મોટા માણસે અહીંયા તમે મોટા પણ બેસી શકો છો. સરસ મજાની રાઈડ છે. કેવી એવી રાઈડો છે મિત્ર કહેજો. અને હાલો આગળ તમને રાઈડો બતાવી મેળાની.
જો આ પણ બ્રેકિંગ ડાન્સ સરસ મજાની કપલ રાઇડ છે, તમે જોઈ શકો છો. અલગ અલગ રામકથામાં સરસ મજાનું આયોજન છે મેળાનું. અલગ અલગ ઘણા. હાલો મિત્રો, જો સરસ મજાની રેલગાડી પણ સરસ મજાની છે, તમે જોઈ શકો છો. બાળકો માટે, મોટા માટે. અને સ્પેશિયલની વાત કરીએ ને તો સ્પેશિયલ મેળામાં સરસ મજાનું આયોજન છે બાળકો માટે હોળીનું. તમે જોઈ શકો છો નાની નાની હોડીઓ છે અને સરસ મજાનું સ્વિમિંગ પુલ ઘોડે ગોઠવવામાં આવ્યું છે. નાના નાના બાળકો માટે સરસ મજાનું છે, નાના બાળકો માટે સરખા પણ છે. અને અલગ અલગ આ બાજુ બધું નાના નાના બાળકો માટે છે, તમે જોઈ શકો છો. અને પર રિક્ષાનું પણ સરસ મજાનું છે. ઓલ પર નાના બાળકો પણ રમી રહ્યા છે, તમે જોઈ શકો છો. આવું સરસ મજાનું આયોજન છે રામકથામાં, મોરારી બાપુની રામકથામાં. તો અવશ્ય મુલાકાત કરજો. તો હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મળવી વિડીયોમાં આગળ. હાલો મિત્રો, જો સરસ મજાની રામકથામાં સરસ સરસ અલગ અલગ સ્ટોલ છે. કપડાના સ્ટોલ છે, અલગ અલગ માળાના સ્ટોલ છે, તમે જોઈ શકો છો. સરસ મજાના સ્ટોલ છે, અને પર બાળકોના પણ સ્ટોલ છે. તો હાલો મિત્રો, આગળ તમને બીજા સ્ટોલની મુલાકાત કરાવી. હાલો મિત્રો, જો અલગ અલગ બાળકોના, નાના નાના બાળકોના રમકડા છે, અલગ અલગ સરસ મજાના, તમે જોઈ શકો છો. અલગ અલગ નાના બાળકો માટે સ્પેશિયલ સ્ટોલ છે. કેવો સ્ટોલ છે મિત્રો કહેજો, કમેન્ટ કરી દેજો નાના બાળકો માટે. હાલો મિત્રો, જો સરસ મજાના સાડીઓનો સ્ટોલ છે, તમે જોઈ શકો છો. અલગ અલગ સાડીઓ પણ વેચાવવામાં આવે છે, સરસ મજાના સ્ટોલ છે. મોરારી બાપુની રામકથામાં સગાપરાની ધારે કેવા સ્ટોલ છે મિત્રો કહેજો. સરસ મજાની સાડીઓ છે. ના ભાઈ જો હજી બધું ફિટિંગ કરી રહ્યા છે, અલગ અલગ કામગીરી કરી રહ્યા છે. ક્યાં ગામથી આવો સાહેબ? બગદાણા. બગદાણાથી આવ્યા છે ભાઈ. સરસ મજાના સ્ટોલ લઈને આવ્યા છે રામકથામાં. તો કામગીરી કરી રહ્યા છે. શું ભાવ છે શેઠ? અલગ અલગ ભાવ છે. 100, 120, 140. 100, 120, 140 અલગ અલગ ભાવ છે ને અલગ અલગ સ્ટોલ છે, તમે જોઈ શકો છો. તો આ સ્ટોલ તમને કેવા લાગ્યા મિત્રો કહેજો, એક સરસ મજાની કમેન્ટ કરી દેજો. હાલો મિત્રો, તો રામકથામાં મોરારી બાપુની રામકથામાં સરસ મજાનો અલગ અલગ વસ્તુ તમને બતાવી. રામકથાનો ડ્રોન બતાવ્યો, સરસ મજાનો જમાવાર બતાવ્યો, બાળકો માટે સરસ મજાનો મેળો પણ બતાવ્યો, અને અલગ અલગ સ્ટોલ હતા. આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો મિત્રો, મળશે એક નવા વિડીયોમાં. બધા મિત્રોને બાય બાય, જય માતાજી.